ડભોઈ નજીક ઢાલનગર ખાતે પોલીસે 1.42 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કર્યો છે। ડભોઈ, વાઘોડિયા, જરોદ અને ચાણોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો મુદ્દા માલ વિદેશી દારૂ નાયબ કલેક્ટરની હાજરીમાં પ્રોહિબિશનના 200 ઉપર કેસનો વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો। એક સાથે 84,000 બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ડભોઈ વિભાગીય પોલીસ અધિકારી આકાશ પટેલના તાબામાં આવતા પોલીસ સ્ટેશન જેમાં ડભોઈ, વાઘોડિયા, જરોદ અને ચાંદોદ પોલીસ દ્વારા આશરે 200 ઉપરાંત કેસનો ઝડપી પાડેલો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત ₹1,42,00,000નો મુદ્દામાલનો નાશ કરવા માટે ડભોઈ નાયબ કલેક્ટરની હાજરીમાં ડભોઈ નજીક ઢાલનગર ખાતે PISG વાઘેલા તેમજ અન્ય અધિકારીઓની રૂબરૂમાં આશરે 84,000 જેટલી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। પૂરા ખેતરોમાં દારૂની નદીઓ વહેતી થઈ ગઈ હતી ત્યારે સમગ્ર વિસ્તારમાં દારૂ થઈ ગયો હતો। આજ રોજ ડભોઈ ડિવિઝનના ડભોઈ, ચાણોદ, જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના મુદ્દામાલનું નાશનું આયોજન ડભોઈ ખાતે રાખવામાં આવેલ હતું, જેમાં SDM સાહેબની આગેવાનીમાં આ 4 પોલીસ સ્ટેશનના આશરે 219 જેટલા ગુના, 84,000 જેટલી બોટલ અને 1,42,58,000 જેટલો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે। કયા પોલીસ સ્ટેશન નાશ કરવામાં કઈ જગ્યા પર કરવામાં? ડભોઈ જે ડભોઈ નગરપાલિકાનું ડમ્પિંગ સાઇટ છે ત્યાં મુદ્દામાલ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। ડભોઈ ડિવિઝનના ડભોઈ, ચાણોદ, જરોદ અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાલ નાશનું આયોજન કરેલું હતું।